હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે બધા કેમ છો? ફાઇનલી મજામાં જશો. મારો વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. તો ગઈ અત્યારે વાગ્યા હાઈના 8 અને અમારે બહાર જવાની પ્લાનિંગ છે. તો વિચારી કઈ કો જવું છે, ક્યાં જવું છે. અને ગાય જઈને અડધી કલાકનું કીધું તૈયાર થાવ. હજી કોઈ તૈયાર નથી થયું. હાલત જોઈ આવી કોઈ તૈયાર થયું છે કે નથી થયું. આમ હે ને. અય વંશી, મમ્મી કેટલી વાર છે હવે? બસ ચાલો જો પહેલા ને આંજા જો પહેલા આંજા કરે છે. વાહ. તો હાલો ગાઈસ, મારા મમ્મી બહુ રેડી થઈ ગઈ. મમ્મી હાય. બહુ મસ્ત લાગો. હા, બહુ મસ્ત લાગે હે. હવે મમ્મી હાલો હટાહટ નીચે ઉતરો. ઓકે, તો મમ્મી હટાહટ નીચે ઉતરા પે છે. હાલો મેડમ. હાલ. હું ખબર બાબા તમે ચાવી લીધી? ખબર નથી. હાલો હવે ચલો. તો ગાઈસ, આપણે મામાના ઘરે જવા માટે નીકળી ગયા હી. અને બધા ગાડીમાં બધા ગોઠવાઈ ગયા હે, હરખાઈ ગયા હે. બધા મામાના ઘરે જવું હે ને એટલે બધા હરખાઈ ગયા હે અને બધા બેહી ગયા. તમને એકને દેખાડી દો બધા કેમ બેઠા હે ને. પેલા આપણા યુગને દેખાડી દો, મારા ક્યુટ ભઈલાને દેખાડી દો. હાય મમ્મી. હાય. જાવું હે ને મામાના ઘરે? આવો મામાના ઘરે સરપ્રાઈઝ દેવાનું. હજી આપણે કીધું નથી કે અમે મામાના ઘરે જઈ. સરપ્રાઈઝ દેવાનું હે. અને પપ્પા ડ્રાઇવિંગ કરે છે. હાય પપ્પા. ઓહો, હાય ભાઈ, હાય. ઓય વંશી, હાય. કેમાં? અરે ડબરા માથે બેઠી. ડબરા છે ને? ડબરા કેના હે? ડબરા કેના હે ઈ અમે તમને નહીં કહી. સરપ્રાઈઝ અમે તમને હે ને આવકમાં દેખાડશી. આજ ન્યા જે તમને બધાને મળાવીશ. મામાના ઘરે જઈને. અને મારા નાની આઈશે, મારા નાના આઈશે, મારા મામા આઈશે, બધા આઈશે. તમને ત્યાં જઈને મળાવીશ. ઈ તમને દેખાડશી બધા કેવા હડખાઈ જાય. મને બહુ જ મારા મામાના ઘરે બહુ જ મજા આવે. બહુ જ ત્યાં હે ને મારો ભઈલો નાનો હે ને એટલે અમે ઓછા જાય મામાના ઘરે. એટલે બધા હરખાઈ જાય. હમણાં થોડાક દી નથી ગયા એટલે અમે જાહી એટલે બધા હરખાઈ જાય. તો ગાઈસ, આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ. બધાના રિએક્શન કેવા છે આપણે હે ને પેલા હે ને ફટાફટી જોઈ લે. નાના તો હામે જ બેઠા હે. આપણે હે ને પેલા જઈ હાલો. હા, મારા મામાનું ગો. મારા નાના. આ હે મારા નાના. હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? શું કરો હો? યા લાણી દેવા આવ્યા. તમે શું કરો હો? હું રસોઈ બનાવું છું. નાની રસોઈ બનાવી. વાહ, મે આર્યન. હાય. રવિ મામા. જય શ્રી કૃષ્ણ. આ રાજુ મામા. જમવા બેઠા હો? હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં હો. આ મારા ભગુ મમ્મી. હા, સરપ્રાઈઝ આવી. હાય. જય શ્રી કૃષ્ણ. આ હે. હાય વ્યુ મમ્મી. એ ધ્રુવિકા. શું કરસ? શું કરો છો? ઓહો, ચણિયા ચોળી પહેર્યા હે. ચણિયા ચોળી. વાહ, બહુ મસ્ત લાગે છો. માનો. હાય. બધા પાણીપુરી ખાઈ હે. એકલા પાણીપુરી ખાઈ લીધી બધાએ. કેવી મસ્તની હે. આપણે હે ને થોડી ખાઈ લઈ. હવે હું પાણીપુરી ખાઉં. હું ને પાણીપુરી ખાઈ લઉં. ઓકે. બહુ મસ્ત હે. તો તીખું પાણી. શું કરો હો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાઈ લીધું? હા, જમી લીધું. જમી લીધું. શું જઈમાં? ખીચડી, શાક,
હમ રોટલી હમ સેવ ટમેટાનું શાક. અચ્છા સેવ ટમેટાનું શાક. પાણીપુરી ખાધી તમે? હા, ખાધી ને? હા. જો આ બધે મોજ મસ્તી કરે. હાય હેલો એની ચેનલ જમી લીધું? યસ. શું જઈમાં? ખીચડી, શાક, સેવનું શાક, રોટલી, હમ મસ્ત હું જઈમો? अबे जल्दी बोल कल सुबह पनवेल निकल નાની શું ખાવ હો? સેવ ટમેટાનું શાક, બાજરાના રોટલા. માનું કિંજલ માસી જો ઈ રોટલા છે ટમેટાનું શાક સંભારું. અચ્છા ભગમામી સરકારી શાક. સરકારી શાક. પપ્પા ભાઈ આમ બેઠા હે. હાય પપ્પા. રવિ મામા બેઠા હે. તો આપણે હે ને મારા વસંત નાનીના ઘરે જઈએ, મારા બીજા મામાનું ઘર. અને હા આપણે વસંત નાની મળાવી હાલો. હાય વસંત નાની. હાય દીદી. એ રોટલી બળી ગઈ કુંજા. શું કરો હો? ઓલી રોટલી બનાવું છું. રોટલી બનાવો છો એમ ને? જમવાનું બધું બની ગયું છે ને? ઓકે રેડી. મમ્મી આવી છે? હા મમ્મી આવ્યા હે, ભાઈ આવ્યો હે, બધા એવા છે? બધાય. કદાચ મારા હજી એક મામા આવ્યા હે, ઈ છે ગુંડા મામા. હાલો अच्छा हमको सिखा रिया है તમને મળાવી દો હાલો. ગુંડા મામા. હા જીતા મામા. જમી લીધું? બાકી હે હજી તો જો યુગને તેડીનું ભાઈ, યુગ તો ચાંદો આડો થઈ ગયો. તો ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગઈ. હવે આપણે છે ને બધાને બાય બાય કરી દઈએ. પહેલા આપણે નાની કરી દઈએ. બાય બાય નાની. બાય બાય. ટાટા. બીજી વાર. અને બધાને બાય બાય કરી દીધો. હવે આપણે છે ને નીકળી જઈએ હાલો. હાલ હે ને હવે આપણે હે ને ગાડીમાં બેસી જાય, પછી આપણે ઘરે જવા માટે હે ને નીકળી જાય. મારા નાના હે ને માંડવી શેકે હે જો. માંડવી નાના ખોલીને જે ગરમ ગરમ મામાના ઘરનું ફેમિલી. નાના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમી લીધું? જમી લીધું. જમી લીધું. શું જઈમાં? રોટી શાક સબ્જી. માંડવી ગરમ છે? તો ગાઈસ અમે દર વર્ષે ભેળની લાણી કરી છે ને, તો અમે હે ને અહીંયા ભેળ લેવા આવ્યા હી બાલાજી રેસ્ટોરન્ટમાં. તો ગાઈસ અમે લઈ લીધી છે ચાઇનીઝ ભેળ અને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. આ બે ડબરા ભરાઈ ગયા છે ફૂલ એમ ફૂલ. હવે આ બધી હે ને ચાઇનીઝ ભેળ દેવાની. આપણે ગરબી મંડળ નાની નાની બાળાઓ રમતી હોય ને એને આપણે ચાઇનીઝ ભેળ દેવાની છે. તો ગાઈસ તમે અમારા મામાના ઘર જોયું ને, બધા કેવા સરસ મજાના હેપી ફેમિલી છે. મારા નાની, મારા મામા બધા હેપી ફેમિલી છે. ત્યાં એવું જ બન્યું રહેવું. ઘરે જઈ અને તમે ગરબી દેખાડીશ. અમાર ગરબી કેવી થાય છે ને એમાં ભૂતળાય આવે છે ગાઈસ. બહુ બીક લાગે હો. હાંજે તો ગીતે એવા વાગે ને કે ફૂલ બીક લાગે. હવે હે ને આપણે હે ને ઘરે જઈ તમને ગરબી દેખાડશી અને બહુ જ મસ્ત. આ ભેળ છે બહુ જ મસ્તની બની છે. આવી જ મને કેટલી દઈ દે ને તો એ ફૂટવાડી દઉં. હવે હું થાકી ગઈ હો. હવે આજ માટે આટલું કરી નાખી. હાલો આજ માટે આટલું. ફરી પાછા મળશે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.